અમદાવાદમાં વર્ષો સુધી ચંડોળા તળાવ ઘૂસણખોરો અને કુખ્યાત આરોપીઓ માટે અડ્ડો ગણાતું હતું. જોકે ડેમોલિશન એક વર્ષે તળાવને વિકસિત કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 25 કરોડના ખર્ચે ચંડોળા તળાવની કાયાપલટ કરવામાં આવશે. તળાવની અંદર અનેક નવી એમ્યુનિટીઝ ઊભી કરવામાં આવશે, જેમાં તળાવની ફરતે વોકવે, અપર પ્રોમેનાડ, 3 એમ્ફીથિયેટર, જંગલ, જીમ પ્લે એરિયા સહિતનો સમાવેશ થાય છે. અમદાવાદ મનપાએ ગત વર્ષે આ જ વિસ્તારમાં 10,000થી વધુ ગેરકાયદે ઝૂંપડા અને મકાનો તોડીને દબાણો દૂર કર્યા હતા. ત્યારે હવે આ તળાવને વિશેષ રંગરૂપ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ચંડોળા તળાવ એટલે પહેલા વિસ્થાપિતોનું નગર થઈ ગયેલું તળાવ હતું અને રાજ્ય સરકારે જ્યારે કોર્પોરેશનને આ તળાવ સોંપ્યું ત્યારે કમસે કમ ખૂબ મોટી એક વસાહત જેવડું આ તળાવની અંદર હતું અને વસાહત એકે દિવસે કોર્પોરેશને દૂર કરી ત્યાં ચંડોળા તળાવ ખાલી કરવામાં આવ્યું છે અને ચંડોળા તળાવના ફરતે અત્યારે કામગીરી ચાલુ કરી ગઈ છે અને એ કામગીરી અંદાજિત 25 કરોડથી વધારના રૂપિયે આ તળાવ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. આ તળાવ ડેવલપ થવાના કારણે આજુબાજુના વિસ્તારનો પાણીનો સંગ્રહ પણ થશે અને આજુબાજુમાં કાંકરિયા જેવું બીજું નજીકમાં જ એક રમણીય તળાવ હરવા ફરવાના લાયક મળશે. ચંડોળા વિસ્તારના સૌ નાગરિકો માટે આ એકદમ ઉપયોગી તળાવ બનવાનું છે. ચંડોળા તળાવના ડિમોલેશનને 1 વર્ષ થયું અને હવે મહાનગરપાલિકા દ્વારા અહીં ડેવલપમેન્ટનું કામ પૂરપાટ ઝડપે કરવામાં આવી રહ્યું છે. 25 કરોડથી પણ વધુના ખર્ચે અહીં ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી લઈને ટ્રી પ્લાન્ટેશન અને અહીં આવતા લોકો માટે ગજીબાથી લઈને તમામ જે તળાવની અંદર એક એક્ટિવિટી થતી હોય છે તે કરવામાં આવશે. સાથે જ ખંભાતી કુવા છે તે પણ અહીં બનાવવામાં આવશે કે જેથી અહીં પાણીનો સંગ્રહ થઈ શકે. એટલે કે અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ અને આ સૌથી મોટા તળાવની અંદર મહાનગરપાલિકા દ્વારા જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું અને હવે અહીં જે ડેવલપમેન્ટની કામગીરી છે તે પણ પૂરઝડપે કરવામાં આવી રહી છે. એટલે કે ચંડોળા તળાવ કે જેની પહેલા ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની જે લોકો માટે અહીં એક આશરો બની ચૂક્યો હતો અને તે ડિમોલેશન બાદ હવે અહીં ડેવલપમેન્ટની કામગીરી પણ પૂરઝડપે થઈ રહી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.